हेलो, श्री कृष्ण कुमार सिंह जी अंध उद्योग शाळा भावनगर मारी शाळा KKBS यूट्यूब चैनल पर प्रस्तुत थशे। धोरण 5 विषय गुजराती पाठ नंबर 3 मेहनतनो रोटलो पाठ 2 व्याकरण। तो मित्रों धोरण 5मा वाला આપણે મહેનતનો રોટલો જે પાઠ છે એનું આજે આપણે વ્યાકરણ ભણીશું। બરાબર, વ્યાકરણની વાત કરીએ તો વ્યાકરણની અંદર તમે બરાબર ધ્યાનથી સમજો। હવે આપણે પ્રશ્ન 1 લઈએ। નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। સમાનાર્થી એટલે એના જેવો બીજો શબ્દ। એમાં છે 1 પગ, पग एटले चरण, 2 नवाई, नवाई एटले विस्मय, 3 किंमत, किंमत एटले मूल्य, 4 दुनिया, दुनिया एटले जगत, 5 ओजार, ओजारनो अर्थ शुं थाय? साधन, 6 आनंद, आनंदनो बीजो अर्थ शुं थाय? खुशी। बराबर है। पछी आगळ 7 श्रम, श्रम ने एनो बीजो अर्थ है मेहनत। 8 इच्छा, मनोरथ। 9 वायदो, वायदो एटले मुदत। अने 10 हाथ, हाथनो अर्थ है हस्त। पछी 11 जीवन, जीवननो अर्थ है जिंदगी। पछी 12 पगरखा, पगरखा एटले जोड़ा। तो मित्रों आज आपणे समानार्थी शब्दोनी वात अहींया पूरी थाय छे। बराबर। हवे आपणे जोईशुं नीचेना शब्दोना विरुद्धार्थी शब्द लखो। एमां 1 प्रामाणिक तो अप्रामाणिक, 2 जूठू तो एनो विरुद्धार्थी शब्द साचू, 3 विश्वास, विश्वासनो विरुद्धार्थी शब्द अविश्वास। पछी 4 फिकर, बेफिकर। पछी 5 वेचवू, एनो विरुद्धार्थी शब्द खरीदवू। पछी 6 उपयोग, उपयोगनो विरुद्धार्थी शब्द दुरुपयोग। बराबर है बाळको। पछी 7 इच्छा, इच्छानो विरुद्धार्थी शब्द अनिच्छा। पछी 8 सुख, सुखनो विरुद्धार्थी शब्द दुख। पछी 9 प्रशंसा, प्रशंसानो विरुद्धार्थी शब्द निंदा। पछी 10 संतोष, संतोषनो विरुद्धार्थी शब्द असंतोष। बराबर है बाळको। तो आ आपणे समानार्थी शब्दों और विरुद्धार्थी शब्दों तैयार करवाना छे तमारे। हवे आगळ जोईए। नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधीने लखो। तो तमने विकल्पो आपेला छे एमांथी तमारे साचो विकल्प शोधीने जवाब लखवानो छे। एमां 1 साधु मोची पासे शा माटे गया हता? ए पगरखा सीवडाववा, बी आशीर्वाद आपवा, सी पारसमणी आपवा अने डी शिष्य बनाववा। तो जवाब शुं आवशे? ए पगरखा सीवडाववा। 2 मोची क्यां रहेतो हतो? ए काशी में, बी हरिद्वार में, सी मथुरा में, डी वृंदावन में। तो कौन बोलशे जवाब भाई? हाँ, बहुत सरस। तो ए
કાશીમાં। પછી 3, સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો? આરતી બોલ। હા, સરસ। એ પ્રમાણિકતા, બી ચતુરાઈ, સી કુશળતા અને ડી કાબેલિયત। તો એ પ્રમાણિકતાનો ગુણ। પછી 4, મહેનતનો રોટલો બોધકથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે? એ ધનનું, બી શિક્ષણનું, સી સુંદરતાનું અને ડી શ્રમનું। તો એનો જવાબ શું આવશે? ડી શ્રમનું। પછી 5, મહેનતનો રોટલો બોધકથાના લેખક કોણ છે? હા, સરસ, આ તો બધાને આવડી ગયો। એ પન્નાલાલ શાહ, બી પન્નાલાલ પટેલ, સી જ્યોતિન્દ્ર દવે અને ડી રમણ સોની। તો એનો જવાબ આવશે બી પન્નાલાલ પટેલ। આ આપણા 5 પ્રશ્નો વિકલ્પોના છે, બરાબર છે। પછી આપણે જોઈએ આગળ। એમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો। તો આપણે એક એક વાક્યના પ્રશ્નો પણ તૈયાર કરવાના છે। 1, સાધુએ કેટલા રૂપિયામાં પગરખાં લીધા? જવાબ, સાધુએ 1.5 રૂપિયામાં પગરખાં લીધા। પછી 2, મોચીએ સોનાના ઓજારોનું શું કર્યું? જવાબ, મોચીએ સોનાના ઓજારો લઈ ઘરના ખૂણામાં નાખી દીધા। પછી પ્રશ્ન નંબર 3, મોચીએ સોનાના ઓજારો કેમ ના વાપર્યા? જવાબ, મોચીએ સોનાના ઓજારો ના વાપર્યા કારણ કે એ ઓજારો એણે મહેનત કરીને મેળવ્યા નહોતા। બરાબર છે? એટલે મોચી સમજતો તો મારી મહેનતનું નથી, વગર મહેનતનું છે એટલે। પ્રશ્ન નંબર 4, મહેનતનો રોટલો પાઠમાંથી આપણને કયો બોધપાઠ મળે છે? જવાબ, મહેનતનો રોટલો પાઠમાંથી આપણને આ બોધપાઠ મળે છે કે મહેનતની કમાણીથી જ જીવનનો સાચો આનંદ મળે છે। બરાબર છે? તો મિત્રો આ 4 પ્રશ્નો એક એક વાક્યના છે, એ પણ આપણે તૈયાર કરવાના છે। અને હવે આગળ વધીએ। નીચેના શબ્દ સમૂહો માટે એક એક શબ્દ આપો। એમાં 1, પગનું રક્ષણ કરનાર, એને શું કહેવાય? પગરખાં। 2, સ્પર્શ માત્રાથી લોઢાને સોનામાં બદલી નાખનાર, એને શું કહેવાય? પારસમણી। 3, ઘેર ઘેર ફરીને ભિક્ષા માંગવી, એને એક શબ્દમાં શું કહીશું? માધુકરી। 4, પોતાના બાવડાના બળે પોતાનું ભવિષ્ય બનાવનાર, એને શું કહેવાય? આપકર્મી। બરાબર છે બાળકો? આ આપણા શબ્દ સમૂહ માટે એક એક શબ્દના પ્રશ્ન જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે આમાંથી પૂછવામાં આવે છે। હવે આગળ જોઈએ કે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો। હવે આપણે શબ્દોના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે। એમાં 1, કિંમત કરવી। કિંમત કરવીનો અર્થ શું થાય? કદર કરવી, પરીક્ષા કરવી। વાક્ય છે, પ્રશ્નો પૂછીને શિક્ષકે વિદ્યાર્થીની કિંમત કરી લીધી। પછી 2, પારખતા ન આવડવું, એનો અર્થ છે સારી રીતે ઓળખી ન શકવું।
વાક્ય મિત્રોને પારખતા ન આવડે તો નુકસાન થાય છે. 3. બેઠા બેઠા ખાવું. એનો અર્થ શું થાય? મહેનત કર્યા વગર ખાવું. વાક્ય છે બેઠા બેઠા ખાય એવો આળસુ દીકરો મા બાપને ગમતો નથી. અને 4. કશી ગમ ન હોવી, કંઈ જ સમજણ ન હોવી. વાક્ય છે મૂર્ખ લોકોને કશી ગમ હોતી નથી. બરાબર છે બાળકો? તો આ હતા આપણા રૂઢિપ્રયોગોના અર્થ. બસ આટલું આપણું વ્યાકરણ છે. તો વ્યાકરણ પણ તમારે તૈયાર કરવાનું છે. બરાબર છે? અને પાઠ મેં આગળનો જે તમને શીખવાડી દીધો છે એમાં પાઠ સમજજો અને સ્વાધ્યાયના પ્રશ્નો પાકા કરીને જવાબ મને આપજો. અને આ પાઠ બીજો છે એ આપણે વ્યાકરણની શરૂઆત કરી અને વ્યાકરણના સવાલ જવાબ પાકા કરજો અને એ મને જણાવજો. બરાબર છે બાળકો? ચાલો આવજો.